નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે ભારતના 15મા અને હાલના રાષ્ટ્રપતિ છે, તેમજ તેઓ આદિવાસી સમાજમાંથી આવતા પ્રથમ રાષ્ટ્રપતિ છે, જેમનું નામ છે દ્રૌપદી મુર્મુ. દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના રાયરંગપુરના બોદાપોસી વિસ્તારમાં આવેલા ઉપરબેડા ગામમાં એક સંતાલી પરિવારમાં થયો હતો. તેમના પિતા બિરાંચી નારાયણ ટુડુ એક ખેડૂત હતા. તેમના પિતા અને તેમના દાદા ગ્રામ્ય પરિષદના પરંપરાગત વડા હતા. તેમના પરિવારે તેમના પૈતૃક દાદીના નામ પરથી તેમનું નામ દુર્ગી ટુડુ રાખ્યું હતું અને તેમનું હુલામણું નામ બટ્ટી હતું. આખરે પોતે બન્યું હતું. તેમના શાળાના શિક્ષક દ્વારા તેમનું નામ બદલીને દ્રૌપદી રાખવામાં આવ્યું હતું. દ્રૌપદી મુર્મુએ પ્રાથમિક શિક્ષણ ઉપરબેડાની સ્થાનિક પ્રાથમિક શાળામાંથી અભ્યાસ કર્યો છે. 5 વર્ષની ઉંમરે તેમણે ઉચ્ચ અભ્યાસ માટે ભુવનેશ્વર ગયા હતા. તેમણે ગર્લ્સ હાઈસ્કૂલ યુનિટ 2 માંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે અને રમાદેવી મહિલા કોલેજમાંથી BA માં સ્નાતક થયા છે. તેમણે 1980માં શ્યામચંદ્ર મુર્મુ એક બેન્કર સાથે લગ્ન કર્યા હતા. તેમને 2 પુત્રો અને 1 પુત્રી છે. તેમના પતિ અને પુત્ર સિપનનું મૃત્યુ માર્ગ અકસ્માતમાં થયું હતું અને લક્ષ્મણનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. માતા અને 1 ભાઈ બધા 2009 થી 2015 દરમિયાન 7 વર્ષના ગાળામાં મૃત્યુ પામ્યા હતા. તે બ્રહ્મકુમારી આધ્યાત્મિક ચળવળના અનુયાયી છે. દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પ્રશંસક પણ છે. તેમણે મહાત્મા ગાંધી અને BR આંબેડકરની પણ પ્રશંસા કરી છે. 1979 થી 1983 સુધી દ્રૌપદી મુર્મુએ ઓડિશા સરકારના સિંચાઈ વિભાગમાં જુનિયર સહાયક તરીકે કામ કર્યું છે. તેમણે રાયરંગપુરની શાળા શ્રી અરબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું, જ્યાં તેમણે હિન્દી, ઉડિયા, ગણિત અને ભૂગોળ શીખવ્યું હતું. તેમણે ક્યારેય શાળામાંથી સંપૂર્ણ પગારનો દાવો કર્યો નથી. દ્રૌપદી મુર્મુ એક ભારતીય રાજકારણી છે જે 2022 થી ભારતના 15મા અને વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે સેવા આપે છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે 2022માં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. તેઓ સંતાલ આદિવાસી સમુદાયના પ્રથમ વ્યક્તિ છે અને પ્રતિભા પાટીલ પછીના આ પદ સંભાળનાર બીજી મહિલા છે. આ અગાઉ દ્રૌપદી મુર્મુએ 2015 થી 2021 સુધી ઝારખંડના 8મા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તે રાજ્ય માટે સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર રાજ્યપાલ હતા. 2000 થી 2009 સુધી રાયપુરના વિધાનસભા મત વિસ્તારમાંથી ઓડિશા વિધાનસભાના સભ્ય તરીકે તેમણે ઓડિશા સરકારના રાજ્યમંત્રી તરીકે સેવા આપી હતી. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે રાજ્ય સિંચાઈ અને શક્તિમાં ક્લર્કમાં કામ કર્યું હતું. 1979 થી 1983 સુધી વિભાગમાં અને પછી 1994 થી 1997 સુધી રાયપુરમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું. 1997માં દ્રૌપદી મુર્મુએ મહિલા માટે અનામત બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે રાયરંગપુર નગર પંચાયત કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. તેમણે રાયરંગપુર વિધાનસભા મતક્ષેત્રમાંથી 2000 ઓડિશા વિધાનસભાની ચૂંટણી જીતી હતી અને 2000 અને 2009ની વચ્ચે ઓડિશા વિધાનસભામાં 2 ટર્મમાં સેવા આપી હતી. ઓડિશામાં ભાજપ અને BJD ગઠબંધન સરકાર દરમિયાન તેમણે વાણિજ્ય અને વાહન વ્યવહાર સ્વતંત્રતા પર ભાર મૂક્યો હતો અને તેઓ રાજ્યમંત્રી હતા. તેઓ 6 માર્ચ 2000 થી 6 ઓગસ્ટ 2002 સુધી અને 6 ઓગસ્ટ 2002 થી 16 મે 2004 સુધી મત્સ્ય ઉદ્યોગ અને પ્રાણી સંસાધન વિકાસમાં કાર્યકારી હતા. 2007માં તેમણે ઓડિશા વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ એવોર્ડ મળ્યો હતો. 2009માં તેમણે મયુરભંજ લોકસભા મત વિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી હારી ગઈ હતી, કારણ કે BJD અને ભાજપનું જોડાણ સમાપ્ત થઈ ગયું હતું. તેમણે 2013માં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી માટે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે 2015 સુધી જિલ્લાના પ્રમુખ હતા. દ્રૌપદી મુર્મુએ 18 મે 2015 થી ઝારખંડના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. આ પદ સંભાળનાર તેઓ પ્રથમ મહિલા બન્યા હતા. રાજ્યપાલ તરીકે તેમના 6 વર્ષના કાર્યકાળમાં ભાજપ ઝારખંડ સરકારમાં સત્તામાં હતી અને તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન કેન્દ્ર સરકારમાં પણ તેઓ સત્તામાં હતા.
તેમણે 2019માં ઝારખંડના મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેનને શપથ લેવડાવ્યા હતા. ભાજપના ભૂતપૂર્વ રાજકારણી અને કાર્યકર્તા રતન તિર્કીએ જણાવ્યું હતું કે મુર્મુએ આદિવાસી સમુદાયોને આપવામાં આવેલા સ્વશાસનના અધિકારો યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો તેની ખાતરી માટે કામ કરવા માટે પૂરતું કર્યું નથી. આ અધિકારો 5મી અનુસૂચિત અને પંચાયતો અધિનિયમ 1996 અથવા PSA હેઠળ આપવામાં આવ્યા હતા. તિર્કીએ કહ્યું હતું કે ઘણી વિનંતીઓ છતાં તત્કાલીન રાજ્યપાલે ક્યારેય 5મી અનુસૂચિત જોગવાઈઓ કરી નથી અને પૈસાને પત્ર અને ભાવનાઓથી લાગુ કરવા માટે તેમની સત્તાનો ઉપયોગ કર્યો ન હતો. ગવર્નર તરીકે તેમનો 6 વર્ષનો કાર્યકાળ મે 2015માં શરૂ થયો હતો અને જુલાઈ 2021માં સમાપ્ત થયો હતો. 2016-2017માં રઘુબરદાસ મંત્રાલયે છોટા નાગપુર ટેનન્સી એક્ટ 1908 અને સંથાલ પરગણા ટેનન્સી એક્ટ 1949માં સુધારાની માંગ કરી રહ્યું હતું. આ બે મૂળ કાયદાઓ તેમની જમીન પર આદિવાસી સમુદાયોનો અધિકારનું રક્ષણ કર્યું હતું. હાલના કાયદા અનુસાર જમીનની લેવડ દેવડ માત્ર આદિવાસી સમુદાય વચ્ચે થઈ શકે છે. નવા સુધારાઓએ આદિવાસીઓને સરકાર અને આદિવાસીઓની જમીનનો વ્યાપારી ઉપયોગ કરવાની અને આદિવાસીઓની જમીન લીઝ પર લેવાનો અધિકાર આપ્યો. હાલના કાયદામાં સુધારો કરતું પ્રસ્તાવિત બિલ ઝારખંડ વિધાનસભા દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. નવેમ્બર 2016માં બિલોની મંજૂરી માટે દ્રૌપદી મુર્મુને મોકલવામાં આવ્યા હતા. આદિવાસીઓએ સૂચિત કાયદા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. પાથરઘાટી ચળવળ દરમિયાન ભાડુઆત અધિનિયમમાં સૂચિત સુધારાઓ સામે વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. આ એક ઘટનામાં વિરોધ હિંસક બન્યો હતો અને આદિવાસીઓએ ભાજપના સંસદ સભ્ય કારિયા મુંડાની સુરક્ષાની વિગતોનું અપહરણ કર્યું હતું. પોલીસે આદિવાસી સમુદાયો પર હિંસક ક્રેકડાઉન સાથે જવાબ આપ્યો હતો, જેના કારણે એક આદિવાસી વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આદિવાસી અધિકાર કાર્યકર્તા સ્ટેન સ્વામી સહિતના 200થી વધુ લોકો સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દ્રૌપદી મુર્મુને ચળવળ દરમિયાન આદિવાસી સમુદાયો સામે પોલીસ આક્રમણ અંગેના નરમ વલણ માટે ટીકા કરવામાં આવી હતી. મહિલા આદિવાસી અધિકાર કાર્યકર્તા આલોકા કુજુરના જણાવ્યા અનુસાર તેમને પાસેથી આદિવાસીઓના સમર્થનમાં સરકાર સાથે વાત કરવાની અપેક્ષા હતી, પરંતુ તેમ થયું નહીં અને તેના બદલામાં તેમને પથલગડી આંદોલનમાં નેતાઓને બંધારણમાં વિશ્વાસ જાળવવા અપીલ કરી હતી. 2017માં તેમણે ધર્મની સ્વતંત્રતા વિધેયક 2017માં અને ઝારખંડ એસેમ્બલી દ્વારા પસાર કરાયેલા જમીન સંપાદન 2013માં અધિનિયમમાં સુધારો કરવાના બિલને મંજૂરી આપી હતી. નવું ધર્મ બિલ અને 3 વર્ષની જેલની સજાને પાત્ર બનાવે છે. કોઈ વ્યક્તિને તેમના ધર્મ પરિવર્તન માટે બળજબરીથી અથવા તો લાલચ આપે છે. જો બળજબરી કરવામાં આવેલ વ્યક્તિ અનુસૂચિત જાતિ અથવા તો જનજાતિના સભ્ય, સગીર અથવા તો સ્ત્રી હોય તો જેલની મુદત 4 વર્ષ સુધી વધી જાય છે. કોઈ પણ સંજોગોમાં દંડ વસૂલ કરી શકાય છે. બિલમાં સ્વૈચ્છિક ધર્માંતરણ માટે તેમના ધર્માંતરણ વિશે ડેપ્યુટી કમિશનરને જાણ કરવી અને સંજોગો વિશે સંપૂર્ણ વિગતો આપવાનું પણ ફરજિયાત બનાવ્યું હતું. જમીન સંપાદન અધિનિયમ 2013માં થયેલા સુધારામાં વળતરની અવધિ અને સામાજિક અસરોની અકારણી માટે આવશ્યકતાઓમાં ફેરફારનો સમાવેશ થાય છે. પસાર થયેલા કાયદા મુજબ આદિવાસીઓની જમીનની સરકારી સંપાદન માટે નાણાકીય વળતર સંપાદનના 6 મહિનાની અંદર ચૂકવવું આવશ્યક છે. કેટલાક પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે સામાજિક અસર મૂલ્યાંકન માટેની જરૂરિયાત પડતી મૂકવામાં આવી હતી. 2017માં નવી દિલ્હી ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ દ્રૌપદી મુર્મુ બિલમાં થયેલા સુધારા સામે કુલ 192 મેમોરેન્ડમ મેળવ્યા હતા. ત્યારે વિપક્ષી નેતાઓ હેમંત સોરેને કહ્યું હતું કે ભાજપ સરકાર કોર્પોરેટના ફાયદા માટે 2 સુધારા બિલ દ્વારા આદિવાસીઓની જમીનનું સંપાદન કરવા માંગે છે. વિરોધ પક્ષોએ ઝારખંડ મુક્તિ મોરચા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ઝારખંડ વિકાસ મોરચા અને અન્યોએ આ બિલ સામે ભારે દબાણ કર્યું હતું. 24 મે 2017ના રોજ દ્રૌપદી મુર્મુએ ખિન્ન થઈને બિલને સંમતિ આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમને મળેલા મેમોરેન્ડમ સાથે બિલ રાજ્ય સરકારને પરત મોકલ્યું હતું. બાદમાં ઓગસ્ટ 2017માં બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. જૂન 2022માં બીજેપીએ આગામી મહિને 2022ની ચૂંટણી માટે ભારતના રાષ્ટ્રપતિ પદ માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન NDAના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુને નામાંકિત કર્યા હતા. વિરોધ પક્ષોએ યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા હતા. તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન દ્રૌપદી મુર્મુએ તેમની ઉમેદવારી માટે તેમના સમર્થન મેળવવા વિવિધ રાજ્યોની મુલાકાત લીધી હતી અને વિપક્ષી મતદાન પહેલા તેમની ઉમેદવારીના સમર્થન જાહેર કર્યું હતું. 21 જુલાઈ 2022ના રોજ દ્રૌપદી મુર્મુએ 2022ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી. તેમણે સામાન્ય વિરોધ પક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવ્યા હતા. ભારતના 15મા રાષ્ટ્રપતિ બન્યા હતા.
26 જુલાઈ 2022 ના રોજ દ્રૌપદી મુર્મુએ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા, જેનું સંચાલન ભારતના 48મા મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્ના દ્વારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ, ઉપરાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો અને અન્ય પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ભારતના નિયુક્ત આદિવાસી સમુદાયોમાંથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા તેઓ પ્રથમ વ્યક્તિ છે. તેઓ 1997માં ભારતની સ્વતંત્રતા પછી જન્મેલા સૌથી નાની અને પ્રથમ વ્યક્તિ છે જે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. પ્રતિભા પાટીલ પછી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપનાર દ્રૌપદી મુર્મુએ માત્ર બીજી મહિલા છે. દ્રૌપદી મુર્મુએ 75મા સ્વાતંત્ર્ય દિવસના પર્વની સંધ્યાએ 14 ઓગસ્ટ 2022ના રોજ રાષ્ટ્રપતિ તરીકે પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. સપ્ટેમ્બર 2022માં તેમણે સરકારી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત શરૂ કર્યું હતું, જેમાં દેશમાંથી ક્ષય રોગને નાબૂદ કરવાની પહેલ કરી હતી. કર્ણાટકમાં 10 દિવસીય રાજ્ય ઉત્સવ મૈસૂર દશહરાનું ઉદ્ઘાટન કરનાર તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. શરૂઆતના મહિનામાં દ્રૌપદી મુર્મુએ આસામ, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમ સહિતના દેશના ઉત્તર પૂર્વીય રાજ્યોની મુલાકાત લીધી હતી અને વિવિધ વિકાસ પ્રોજેક્ટના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. નવેમ્બર 2022માં તેમણે વિવિધ કાર્યક્રમોના લોકાર્પણમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી તેમના ગૃહ રાજ્ય ઓડિશાની પ્રથમ મુલાકાત લીધી હતી. તેમણે તેમના આલ્મા મેટરની મુલાકાત લીધી હતી અને બાદમાં રસ્તાના કિનારે શાળાના બાળકોને મળ્યા હતા. તેઓ જગન્નાથપુરીના મંદિરના દર્શન માટે 2 કિલોમીટર ચાલીને ગયા હતા. રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસ સ્થાને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. એપ્રિલ 2023માં તેમણે આસામના તેજપુરમાં એર સ્ટેશન પર સુખોઈ ફાઇટર જેટમાં ઐતિહાસિક સોટી કરી હતી, જે સોટી ફાઇટર જેટમાં ઉડાન ભરનારા ત્રીજા પ્રમુખ બન્યા હતા. તેમણે બ્રહ્મપુત્ર અને તેજલપુર ખીણો પર લગભગ 30 મિનિટ સુધી ઉડાન ભરી હતી, જેમાં હિમાલયની શ્રેણીઓ પણ સામેલ હતી. પાછળથી તેમણે ઉત્સાહી અનુભવ તરીકે વર્ણવ્યું હતું. દ્રૌપદી મુર્મુએ તેજપુર એરફોર્સ સ્ટેશન પર સુખોઈ ફાઇટર એરક્રાફ્ટના ઐતિહાસિક ઉડાન ભરી હતી. મે 2023માં જ્યારે સેન્ટ્રલ વેસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવી સંસદ ભવનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારે વિવાદ ઉભો થયો હતો. વિપક્ષે રાજ્યના બંધારણીય વડા તરીકે દ્રૌપદી મુર્મુ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવાની માંગ કરી હતી અને સમારોહનો બહિષ્કાર કર્યો હતો. જોકે પાછળથી દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે વડાપ્રધાન સંસદના વિશ્વાસને મૂર્ત બનાવે છે અને તેઓ ઉદ્ઘાટનથી ગર્વ અને અત્યંત સંતુષ્ટ છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.